એવું ધારી લઈએ કે અત્યારે જેને લવારીનો સેટ બિગ બોસ નો હાઉસ છે, હું બિગ બોસ છું અને તમે ચારે કેમ તમે જ બિગ બોસ? ના, કારણ કે મારો અવાજ ચલો ઠીક છે, બિગ બોસ ચાહતે હૈ. ઠીક છે. ઓકે, તો ચલો હવે હું તમને ટાસ્ક આપીશ. બિગ બોસ ચાહતે હૈ. ટીવી ગુજરાતી નહીં લા, કલર્સ છે. सारे घर के सदस्य खड़े हो जाए. કોઈ ઊભું થાય તો ઊભું થવું કે એમાં કોઈ માનતું નહીં એટલે અમે રિયલ એક્ટિંગ કરીએ. આ ગુજરાતી શોમાં બિગ બોસ ગુજરાતી ન બોલે, આપણે ન સંભળાય, હિન્દી આવડતું નથી. કઈ? હા, ચલો કુછ. બિગ બોસ ઈચ્છે છે કે બધા ઊભા થઈ જાઓ. પણ પછી હું બિગ બોસ થોડું બિગ બોસની તૈયારી છે ખરી? અને આમ થોડું બિગ ટશન બોસ ઈચ્છે છે કે હવે ઓમ ભટ્ટ ચિરાયુને પ્રપોઝ કરશે માપમાં રહેજે, અને 30 વચ્ચે- મિનિટની જ લવારી છે. અને વચ્ચે રશ્મિ અને દીપ હેકલ કરશે. એક સેકન્ડ, વોટ ઇઝ હેકલ? હેકલ એટલે વચ્ચે બોલ્યા કરવાનું, ડખા. ડખા કર્યા કરવાનું. તિરાડ પાડવાની. એમાં તો મારો નંબર છે. સારું. હું ઘૂંટણ નીચે મૂકી શકું? એ બિગ બોસ થોડી કહેશે, તું કહેશે ને, તને નથી ખબર તારે કેવી રીતે પ્રપોઝ કરવાનું છે. બિગ બોસે નિર્ણય બદલ્યો છે. ઓમ હવે રશ્મિને પ્રપોઝ કરશે. જા જા જા. ઓ બા, આ તો લડશે યાર, આ તો. ચિરાયુ મદદ કરશે ઓમને અને દીપ મદદ કરશે રશ્મિને. બ્રો, હા કોન્ફિડન્સ ઇઝ ધ કી. તો તારો ઓવર છે. હા ઓકે.